તમારું ચેપ્ટર નંબર 5 એ છે તત્વોનું આવર્તનીય વર્ગીકરણ। હવે આનો મીનિંગ શું થાય? આ જે નામ છે એ તમારા માટે બની શકે કે પહેલી વાર આવેલું હોય, કે પહેલી વાર સાંભળેલું હોય, કે પહેલી વાર સિલેબસમાં આવેલું હોય। તો આનો મીનિંગ શું થાય? અને આ પાઠની અંદર ભણવાનું છે શું? આ પાઠ એવો છે કે એની અંદર એક ચોક્કસ પ્રકારનો તાલમેળ છે, એની અંદરના અમુક એક નિયમો છે। જો તમે એ નિયમો શીખી જાઓ તો તમને આખો પાઠ બહુ આસાનીથી યાદ રહી જાય અથવા તો આવડી જાય તેવો છે। આની અંદર તમારે કોઈ ખાસ નવી ચોક્કસ પ્રકારના કે કોઈ અલગ એવા કોઈ તત્વોને યાદ રાખવાની જરૂર નથી, પરંતુ એમની જે ગોઠવણી છે એના ઉપરનો અભ્યાસ છે। કેવી રીતે? તો સમજો એક ઉદાહરણ આપું તમને। ધારો કે શાળાની અંદર ઘણા બધા બાળકો ભણતા હોય, જો એમની અંદર સમજો કે એમના ઘરે જવા માટેની વ્યવસ્થા જો બસ થ્રુ થતી હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આપેલો કોઈ એ વિસ્તારના બાળકો આ તરફ, કોઈ બી વિસ્તારના બાળકો આ તરફ, કોઈ સી વિસ્તારના બાળકો આ તરફ, કોઈ ડી વિસ્તારના બાળકો આ તરફ। તો એ જે વહેંચણી કરી ને તો વહેંચણીથી કામ આસાન થાય। શાનું કામ આસાન થાય? તો કે ઘરે પહોંચવાનું। એવી જ રીતે આની અંદર પણ અમુક એક પ્રકારની વહેંચણીઓ છે જેને આપણે વિગતવાર જોતા જઈએ। સૌથી પહેલા કહેવામાં આવ્યું કે કોઈ બી પદાર્થ હોય તો એ તત્વ રૂપે હોય અથવા એ સંયોજન રૂપે હોય અથવા એ મિશ્રણ રૂપે હોય। મતલબ તત્વનો મીનિંગ થાય ચોખ્ખો પદાર્થ। ફોર એક્ઝામ્પલ માની લો કે સોનું હોય તો સોનાનો એક ટુકડો છે એટલે કે બિસ્કિટ છે, એની અંદર તમામે તમામ કણો કે તમામે તમામ પરમાણુઓ જો સોનાના જ હોય કે સોનાના જ છે તો એ પદાર્થને તત્વ કહેવાય। બીજું આવે સંયોજન। સંયોજન એટલે શું છે? તો કે જે કોઈ બે અણુઓ કે ત્રણ અણુ, ચાર અણુ કે પાંચ અણુ એ જોડાયેલા છે, જેમ કે H2SO4, CH3 CH2OH કે HCl કે H2O, તો એ સંયોજનો છે। પછી આવે મિશ્રણ। મિશ્રણ એટલે કે કોઈ પણ પદાર્થ ખાલી ભેગો છે, દાખલા તરીકે મીઠું અને ખાંડ કે મીઠું અને પાણી, ઘઉં અને બાજરો, રેતી અને કાકડા વગેરે એને મિશ્રણ કહેવાય। તો દુનિયામાં આ ત્રણ રૂપે પદાર્થો અસ્તિત્વમાં છે। કોઈ પણ પદાર્થ તત્વ રૂપે હોય તો એમાં હંમેશા પરમાણુઓ હોય। જેમ કે ફરી વખત કહું કે માની લો કે શુદ્ધ લોખંડ છે તો એની અંદર તમામે તમામ પરમાણુઓ લોખંડના જ હોય। શુદ્ધ ચાંદી છે તો તમામે તમામ પરમાણુઓ એક જ પ્રકારના એટલે કે ચાંદીના જ હોય। હવે દુનિયાની અંદર અભિહાલ આધુનિક યુગમાં એટલે 21મી સદીમાં જણાયેલા કુલ તત્વો 118 છે। વિજ્ઞાન એવું કહે છે કે આખું બ્રહ્માંડ, હું, તમે, પૃથ્વી, સેલફોન, પંખો, ટ્યુબલાઇટ, બુક્સ, પેન્સિલ, પેન, ચોક, ડસ્ટર, ઓલ ઓફ ધીસ એ 118 તત્વોમાંથી જ બનેલું છે। ફોર એક્ઝામ્પલ તમારા ઘરે કોઈ પણ પ્રકારની સબ્જી એટલે કે શાક બનાવવામાં આવે તો એમાં નક્કી હોય કે કેટલા મરી મસાલા હોય અને કેટલા શાકભાજી હોય। તો એવી જ રીતે આખું બ્રહ્માંડ છે એ કુલ થઈને 118 માંથી જ બનેલા છે, જેમાંના 94 એવા પદાર્થો છે કે જે કુદરતી રીતે અસ્તિત્વમાં આવેલા છે કે જે કુદરતમાં હાલ અવસ્થામાં છે એ કોઈ પણ રૂપે છે। બાકીના જે 24 છે આ જેમની શોધ કરવામાં આવી છે અથવા તો તેમને લેબોરેટરીમાં રિસર્ચ લેબની અંદર તૈયાર કરવામાં આવ્યા કે બનાવવામાં આવ્યા છે કે જે પૃથ્વી ઉપર મુક્ત રૂપે અસ્તિત્વમાં કદાચ નહીં હોય। હવે જો વૈજ્ઞાનિકોએ શું કર્યું કે આ તમામે તમામ પદાર્થો હતા એમની માહિતીઓ એકઠી કરી પછી એમણે છૂટી પાડવાની શરૂઆત કરી કે ભાઈ તું આ પ્રકારનો છો તો આ બાજુ, તું આ પ્રકારનો છો તો આ બાજુ, તું ત્રીજા પ્રકારનો છો તો આ બાજુ। એવી રીતે એને ગોઠવણ કરવાની સમજ કરી અથવા તો ગોઠવણી કરવાની વિચાર્યું કે જેથી કરીને કોઈ એકનો અભ્યાસ કરો ને તો બધાને ખબર પડી જાય। એક ઉદાહરણ લઈએ। ધારો કે કોઈ એક દેશ હોય, એ દેશની અંદર ઘણા બધા રાજ્યો હોય તો એ આખા એક રાજ્યનો જો અભ્યાસ કરવો હોય તો કોઈ પણ 1000 લોકોનો તમે અભ્યાસ કરી લો ને તો તમને આખા રાજ્યની ખબર પડી જાય। એવી જ રીતે જે તત્વો છે એના જૂથ બનાવવામાં આવ્યા, અલગ અલગ જૂથ, જેથી કરીને એ જૂથમાંથી
કોઈ પણ બે ત્રણ તત્વોનો અભ્યાસ કરી લો એટલે આખા જૂથના ગુણ શું છે એ આપણને ખબર પડે. તો સૌપ્રથમ જેણે કોઈ એ સમયના ઘણા વર્ષો પહેલા વૈજ્ઞાનિકોએ ગોઠવણી શરૂ કરી તો સૌથી પહેલા બે જ પ્રકારની ગોઠવણી બની હતી, ધાતુ અને અધાતુ. તો ત્યારે સંશોધન બહુ ઓછું હશે, સંક્ષિપ્તમાં હશે, ટૂંકમાં હશે. તો એના આધારે એમણે ગોઠવણી કરી એક પ્રકાર ધાતુનો અને બીજો પ્રકાર એ અધાતુનો, આવી ગોઠવણી કરી. હવે બીજી વાત લઈએ. ત્યાર પછી એક વૈજ્ઞાનિક આવ્યો જેમનું નામ હતું ડોબ્રેનર. વૈજ્ઞાનિકનું પૂરું નામ છે જ્હોન વુલ્ફગેંગ ડોબ્રેનર. આ વૈજ્ઞાનિકનું પૂરું નામ છે. હવે એ વૈજ્ઞાનિક જન્મો એ મોટો થયો ત્યાં સુધીમાં ઘણા બધા તત્વો શોધાણા હશે કે અસ્તિત્વમાં આવ્યા હશે કે જે વૈજ્ઞાનિકોએ પારખ્યા હોય. તો તેમણે અમુક એક તત્વો લઈ એમણે સરખા ગુણધર્મ હતા એમની એને ગોઠવણી કરવાની કોશિશ કરી, ગોઠવણી કરવાની શરૂઆત કરી. પરંતુ એમણે કુલ 3 આવી રીતે 3 ની પેર બનાવી કે 3 ની ગોઠવણી કરી. હવે એને 3 ની ગોઠવણી કરી કે 3 ની પેર બનાવી એટલા માટે એમને નામ આપવામાં આવ્યું છે ત્રિપુટીનો નિયમ. એટલે એ નિયમને ડોબ્રેનરની ત્રિપુટી કહેવામાં આવે. હવે એની કેવી રીતે 3 ની ગોઠવણી કરી અને ગોઠવણીમાં રહસ્ય શું હતું અને શાના આધારે ગોઠવણી કરી તો સમજો. એમને 3 એવા લીધા કે 3 ના ગુણ સરખા હોય. જેમ કે અહીંયા છે લિથિયમ, અહીંયા છે સોડિયમ, અહીંયા છે પોટેશિયમ. કે આ 3 છે એ એવા છે કે ત્રણેયના ગુણ સરખા છે. ત્યાર પછી કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. તો આ 3 એવા છે કે જે ત્રણેયના ગુણ સરખા છે. ત્યાર પછી ક્લોરીન, બ્રોમિન, આયોડિન. તો આ 3 એવા છે કે ત્રણેયના ગુણ સરખા છે. એવી જ રીતે સોડિયમ, P ફોસ્ફરસ અને S સલ્ફર ત્રણેયના ગુણ સરખા છે. તો સરખા ગુણવાળા હોય તેની 3 ની આવી પેર બનાવી, 3 ની ત્રિપુટી બનાવી. હવે એ બીજી કઈ બાબત આમાં ધ્યાનમાં રાખેલી છે સમજો. જો લિથિયમ છે એનું દળ, જેમ કે કોઈ પણ દળ હોય, જેમ કે આ ચોક છે તો ચોકનું એક દળ હોય, મારું એક દળ હોય, તમારું એક દળ હોય, આ બોર્ડનું એક દળ હોય. દળ યાની કે સમજવા માટે કહી શકીએ કે વજન એની જેમ 3 ની પેર બનાવી. હવે એમાં એને એવી ગોઠવણ કરી, આ પહેલો હોય એ સૌથી હળવો, બીજો હોય એ એનાથી થોડો ભારે, ત્રીજો હોય એ એનાથી થોડો ભારે. એટલે કે પરમાણુ દળને એમણે ચડતા ક્રમમાં ગોઠવ્યા. કેવી રીતે? આમનાથી વધુ પરમાણુ દળવાળો આ એટલે કે 23, એમનાથી વધુ પરમાણુ દળવાળો આ એટલે કે 39. એવી રીતે અહીંયા 40.1, 87.6, 137.3. એવી રીતે 3.5, 79.9, 226.9. એવી રીતે 14, 31 અને 74.9. આવી રીતે એમને ચડતા ક્રમમાં ગોઠવણી કરી. હવે હજી એક બાબત આમાં છુપાયેલી છે. કઈ? તો આ જે વચ્ચે હોય ને આ એ વચ્ચે વાળાનું દળ તે પહેલા અને ત્રીજા બંનેની સરેરાશ જેટલું હોય. હવે તમને એમ થાય સરેરાશ જેટલું એટલે વળી શું? તો પહેલો પ્લસ ત્રીજો ભાગ્યા 2 કરો એટલે જવાબ આ આવે. ચોક્કસ જવાબ આ જો ન આવતો હોય તો આની નજીકનો જવાબ આવતો હોય. એટલે કે તેની ગોઠવણીનો ઓર એક સિદ્ધાંત એ છે કે અહીં પહેલા અને ત્રીજા તત્વના પરમાણુ દળ જે છે તેનું સરેરાશ જેટલું દળ ધરાવતું તત્વ વચ્ચે છે. કેવી રીતે સમજો. આ જે સોડિયમ છે એનું જો આપણે દળ જોતું હોય તો પહેલો પ્લસ ત્રીજો એટલે કે 6.9 આ અને 39 આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે જવાબ સંખ્યિત આવે 22.9. તો 22.9 તે 23 યુનિટ જે છે એનો નજીકનો અંક છે.
અહીંયા પરમાણ્વીય દળની અંદર એકમ કોઈ ખાસ યુઝ નથી કર્યો, પરંતુ એકમ રૂપે અહીંયા લીધું છે યુનિટ યુ. આ પરમાણ્વીય દળને દર્શાવવા માટે યુઝ થાય છે. જેમ કે ઘઉં હોય તો એ કિલોગ્રામમાં મપાય, એવી રીતે કોઈ પણ પરમાણ્વીય દળ તો યુ, આને યુનિફાઈડ પણ કહેવામાં આવે. તો આ બંનેનું સરેરાશ આવ્યો એટલે કે વચ્ચેના જે, તો આ ત્રિપુટીનો નિયમ હતો, એટલે કે ત્રિપુટીનો જે નિયમ બનાવ્યો એમની અંદરનો એક સિદ્ધાંત હતો, એમની અંદરની એક પેટા નિયમ. બીજું કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ, જેની અંદર વચ્ચેનો જે 87.6 છે તે પહેલા અને ત્રીજાના સરેરાશ દળ જેટલો છે. એટલે કે જો આપણે સ્ટ્રોન્શિયમનું દળ જોતું હોય તો પહેલાનું દળ તે અહીંયા, ત્રીજાનું દળ તે અહીંયા, બંનેનો સરવાળો ભાગ્યા 2 તો જવાબ સમથિંગ આવે છે 88.7, એટલે કે કાફી હદ સુધી આની નજીકનો જવાબ છે. એવી જ રીતે ક્લોરીન છે એનો 35.5 આવશે. 35.5 પ્લસ 126 ડિવાઇડ બાય 2 કરો એટલે સમથિંગ આની નજીકનો જવાબ તમારી પાસે આવે. એવી જ રીતે અહીંયા ટ્રાય કરીએ, એટલે કે આ ત્રિપુટીની અંદર તો જો ફોસ્ફરસ P નો તમારે જોવો હોય તો 14 પ્લસ 74.9 ડિવાઇડ બાય 2 તો જવાબ આવ્યો 44.45. તો આ જવાબ અને આનું એક્ચ્યુઅલ દળ જે છે યુનિટની અંદર તે ઘણું દૂરનું છે. એટલે કે 44 અને 31 ની વચ્ચે કાફી ડિફરન્સ છે. એટલે ત્રિપુટીના નિયમની અંદર આ ભાગ લાગતો નથી. એટલે કે આ ત્રિપુટી છે તે આ જે પરમાણ્વીય દળને આધારે ગોઠવણ કરી છે તેની અંદર કામ કરતો નથી. એટલે ત્રિપુટી બધી કામ કરે છે તેવું કહી શકાય નહીં. શા માટે? તો એનું હું તમને ઓર એક બીજું કારણ આપું કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ છે, અમુક વર્ષ બાદ હજી કોઈ એવું એક તત્વ શોધાયું કે જે તત્વ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ જેવું હતું, તો એ તો આની બાજુમાં જ ઉમેરવું પડે. જો તમે આની બાજુમાં ઉમેરો તો એ તો 4 થઈ જાય, પણ નિયમ તો અહીંયા 3 નો છે. પણ ચોથાની શોધ થઈ તો તમારે ન છૂટકે આની સાથે ઉમેરવું પડે, એટલે કે મૂકવું પડે. આથી ત્રિપુટીનો નિયમ છે કેન્સલ થયો. એવી જ રીતે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ આની જેવો, ધારો કે કોઈ તત્વ શોધાયું મેગ્નેશિયમ, સમજો કે, તો તમારે આની સાથે જ અંદર મૂકવો પડે, તો પણ 3 ની પેર રહેતી નથી. એવી જ રીતે ક્લોરીન, બ્રોમિન, આયોડિન, ધારો કે એના જેવો કોઈ એક શોધાયો, સમજો કે ફ્લોરિન, તો તમે આની અંદર જો ઉમેરો તો પણ 3 ની પેર છે એ તૂટે. આથી આની અંદર આપણે ઉમેરો કરી શકતા નથી. જો આ 3 ના ગુણ છે કેમ કે 3 ની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 1, આ બધાના ગુણ છે કેમ કે 3 ની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 2, એટલે કે ગુમાવવાની વૃત્તિ 2 વાળા છે. આ બધાના જે રાસાયણિક ગુણધર્મો છે એ સેમ. શા માટે? કેમ કે 3 એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. પરંતુ જે વખતે ડોબ્રેનરનો જન્મ થયો કે ડોબ્રેનરે આ બધી ગોઠવણ કરી, એ સમય દરમિયાન હજુ ઇલેક્ટ્રોનની શોધ થઈ ન હતી. પરંતુ આ જે તત્વો છે રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે કરે છે ને એના આધારે એમના ગુણધર્મોને ચકાસા, જાણ્યા, જોયા, અને ત્યાર પછી આ આખી રચના બેસાડેલી છે. પરંતુ આટલો ટોપિક ભણ્યા બાદ એમ કહી શકાય કે ડોબ્રેનરની ત્રિપુટી છે એ લાંબો સમય ચાલતી નથી. અમુક ગોઠવણ સુધી કામ કરતી હતી, પરંતુ ત્યાર પછી એની મર્યાદા આવી જાય છે. એટલે કે એનો હવે ત્યાર પછી નવો વૈજ્ઞાનિક આવે છે ન્યુલેન્ડ. એનું પૂરું નામ છે જ્હોન ન્યુલેન્ડ. આગળના ભાગમાં આપણે એવું જોયું કે ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે પોતાના એની આવડત કે સ્કિલ મુજબ જે તે ફેરફારો કર્યા. હવેના જે વૈજ્ઞાનિક છે તે ડોબ્રેનરની ત્રિપુટી છે એની અંદર કંઈક ફેરફાર કરશે અને વધુ ગોઠવણી કરશે. કેમ કે
હવે નવા વધુ તત્વોની શોધ થઈ તો સમજો એ જે ન્યુલેન્ડ છે એમને અષ્ટકનો નિયમ કહેવામાં આવે. શા માટે? જેમ ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ એટલે બનાવ્યો હતો કેમ કે એણે પેર બનાવી હતી 3-3. જો અહીંયા અષ્ટકનો નિયમ છે એનો મીનિંગ એવો કે અહીંયા 8 છે એની કંઈક મેટર હશે અથવા તો 8 છે એની કંઈ રચના અંદર રચાયેલી હશે. સમજો આ જે સમય છે એ છે 1866. એ વૈજ્ઞાનિક છે એનું પૂરું નામ છે જ્હોન ન્યુલેન્ડ. તેમણે શું કહ્યું તો કે પરમાણુકીય દળના આધારે સમગ્રપણે તત્વોને ચડતા ક્રમની અંદર ગોઠવ્યા. હવે ચડતા ક્રમમાં ગોઠવ્યા કેવી રીતે? તો એ સમય દરમિયાન અસ્તિત્વમાં કુલ 56 તત્વો હતા. એટલે કે 1 નંબરના હાઇડ્રોજનથી લઈ અને થોરિયમ એટલે કે 56 નંબર સુધીની ગોઠવણી એમણે કરી હતી. એવું એટલા માટે કેમ કે જે વખતે ન્યુલેન્ડ છે એમનો સમયગાળો ચાલતો હશે ત્યારે 56 જેટલા તત્વોની લગભગ શોધ થઈ હશે. હવે તો જો એમની જે ગોઠવણી છે એમણે સંગીતના સૂરને આધારે કરી. હવે એ વળી કેવી રીતે? ત્યાર પછી નીચે તમને નિયમ આપેલો છે. જે નિયમો અત્યારે તમારી સમક્ષ વાંચી જાઉં છું અને ત્યાર પછી હું તમને એ સમજાવીશ કે નિયમ એક્ચ્યુઅલમાં શું કહેવા માંગે છે. તો સમજો તત્વોને તેના પરમાણુકીય દળના આધારે ચડતા ક્રમમાં ગોઠવતા કોઈ એક તત્વથી ક્રમમાં આવતું એમ 8મું તત્વ છે એ સમાન ગુણધર્મો વાળું હોય. ચલો આ વાત થઈ વાત વ્યાખ્યા જેની એક્ચ્યુઅલ સમજૂતી શું છે એ આપણે એન્ડમાં લેવાના છીએ. તેમણે આ પ્રમાણે ગોઠવણ કરી. હા હવે સમજો હું એક ક્રમ આપું છું 1 2 3 4 5 6 અને 7. આપણા મનમાં અહીંયા નામ તો અષ્ટક છે 7 કેમ છે સમજીએ આપણે. એમણે ભારતીય સંગીત છે સા રે ગ મ પ ધ ની એના આધારે 7 લાઈન એમણે લીધી. અથવા તો જે પશ્ચિમના દેશો છે યુરોપ અમેરિકા એનો સંગીતનો સુર આવો કેમ છે ડો રે મી ફા સા લા ટી. અહીંયા છે સ લા ટી. એમના આધારે એમણે 7 લીધા. હવે એમણે શું કહ્યું તો કે દરેક તત્વોને તેના પરમાણુકીય દળને આધારે ચડતા ક્રમમાં ગોઠવવાની કોશિશ કરી. કેવી રીતે જુઓ તો અહીંયા હાઇડ્રોજન છે, લિથિયમ છે, બેરિલિયમ, એવી રીતે D C N O F N A M G L S H P S K Cl K C અને એવી પછી આ નીચેની રચના આવી છે. આવી એમને ગોઠવણી કરી. હવે આની અંદર હકીકતનો નિયમ શું છે તો જુઓ H F Cl 3 એક સરખા ગુણવાળા. એવી જ રીતે Li Na K એક સરખા ગુણવાળા. અહીંયા Cl નથી આવતા. એવી જ રીતે 1 2 3 સરખા ગુણવાળા. આ બંને સરખા ગુણવાળા, આ બંને સરખા ગુણવાળા, આ બંને સરખા ગુણવાળા. આવી રીતે એમને સરખા ગુણ હોતા એ મુજબ એને ગોઠવણી રચી. આની અંદર તમારે કંઈ જાણવા જેવું નથી કે તમારે નથી આની યાદ રાખવા. આ ખાલી એવું દર્શાવે છે કે જે વખતે ન્યુલેન્ડે કોઈ કોશિશ કરી ગોઠવવાની તો કેવી કોશિશ કરી હતી માત્ર તે છે. તો અહીંયા જો ત્રિપુટી બની, ડોબ્રેનરની ત્રિપુટી બની, આમાં પણ ત્રિપુટી બની, આમાં પણ ત્રિપુટી બની, અહીંયા ત્રિપુટી બની, અહીંયા ત્રિપુટી બની. હવે આગળ જુઓ. હવે અષ્ટકનો નિયમ શા માટે લીધો? કેમ કે જો તમે આને ગણો ને તો આના પછીનું 8મું એ આના જેવું જ હશે. 1 2 3 4 5 6 7 અને 8. તો 8મું છે એ એક્ઝેક્ટ પહેલાની નીચે આવ્યું છે અને એના જેવો જ ગુણો વાળો છે. તમે જો અહીંથી ગણવા ચાલુ કરો તો 1 2 3 4 5 6 7 8. તો 8મું છે એ પહેલાના જેવા જ ગુણો વાળો છે. ઓર એક ઉદાહરણ લઈએ. સમજો કે મેગ્નેશિયમ 1 2 3 4 5 6 7 8. તો 8મું છે એ આના જેવા જ ગુણો વાળો છે. એટલા માટે આમને છે અષ્ટકનો નિયમ કહેવામાં આવ્યો છે. જો એવી જ રીતે આને તમે જુઓ તો 1 2 3 4 5 6 7 8. તો 8મું છે એ પહેલા જેવું જ છે. તો આની અંદર અષ્ટકનો નિયમ એટલા માટે કીધો કેમ કે કોઈ એક તત્વને તમે લેશો. ફોર એક્ઝામ્પલ તમે કાર્બન લઈ લો તો કાર્બન પછીનું 8મું કોણ? તો કે સિલિકોન.
1 2 3 4 5 6 7 8 તો 8મું છે એ પહેલા જેવું છે એટલે કે પહેલું અને પહેલા પછીનું ક્રમમાં આવતું 8મું એ બંને સેમ ગુણવાળા છે ને પાછા એક જ રો ની અંદર છે અથવા તો એક જ ઊભા લાઈનમાં છે. આ હતો અષ્ટકના નિયમની ખાસિયત. હવે આટલો જે ભાગ છે તેની અંદર 1 થી લઈ અને 40 યુનિટ એટલે કે આ બધા એવા છે કે જેનું દળ 40 કરતા ઓછું છે. અને તમે જુઓ 40 સુધીની અંદર એકદમ વ્યવસ્થિત છે. આયા સુધીમાં કોઈ જગ્યાએ ખાલી નથી પડતું કે એક જ જગ્યા ઉપર બેને ભેગા બેસાડ્યા એવું પણ નથી, લાઈન તૂટતી પણ નથી. તો આ વાત થઈ 40 ની કે જે એકદમ સુવ્યવસ્થિત છે. હવે આપણે 40 થી નીચેના, તો 40 થી નીચેનામાં જુઓ અનિયમિતતા. આ બંને એક જ સ્થાન પર બેસાડ્યા, એ તો ચાલે નહીં, એ તો નિયમની વિરુદ્ધ થઈ. એવી જ રીતે અહીંયા બે જગ્યા જુઓ ખાલી છે. એવી જ રીતે આગળ આવતા અહીંયા જગ્યા ખાલી છે. એવી રીતે અહીંયા ખાલી છે. અહીંયા પાછો એક ભાગ વધેલો છે, આગળના પાછળના ભાગમાં ખાલી છે. તો આની અંદર અમુક પ્રોબ્લેમ બી છે, આની અંદર અમુક મર્યાદાઓ પણ છે, અમુક સમસ્યાઓ પણ છે અને અનિયમિતતા પણ છે. એ શું છે અને કેવી છે? જો અષ્ટકનો આખો નિયમ છે એમાં 3 3 3 ની પેર પણ છે, મતલબ આમાં ડોબરેનરનો નિયમ બી આવી જાય છે. પરંતુ ડોબરેનરમાં અષ્ટક નહોતું. કેમ કે ડોબરેનર તો 3 3 3 ની જ પેર હતી. એમાં કોઈ સારે ગામા પદ નહીં, તો 8 તો આવતા નહોતા. એટલે એમ કહી શકીએ કે અષ્ટકમાં ડોબરેનર છે, પણ ડોબરેનરમાં અષ્ટક નહોતો. કેમ કે ડોબરેનર વખતે કદાચ આટલા બધા તત્વોની શોધ ના પણ થઈ હોય એવું બની શકે. હવે આગળ વધીએ. આની મર્યાદાઓ કે મેં તમને કીધું એમ 40 સુધીમાં અષ્ટકનો નિયમ લાગુ પડે, વેલ એન્ડ ગુડ, પરફેક્ટ. પણ 40 પછી આગળની અંદર કોઈ પણ તત્વોને ઉમેરવામાં આવે કે 40 થી વધુ પરમાણુને દળવાળા હોય તો એની અંદર કોઈ પ્રકારે અષ્ટકનો નિયમ પરફેક્ટલી અથવા તો નિયમિતતા સાથે લાગુ નથી પડતો. હવે ન્યુલેન્ડનું એવું માનવું હતું કે દુનિયામાં 56 જ તત્વો છે, 56 થી વધુ છે જ નહીં. અને છતાંય તે સમજો કે ન્યુલેન્ડ ગયો ત્યાર પછી ઘણા બધા નવા તત્વોની શોધો થઈ. પરંતુ જ્યારે નવા તત્વોની શોધો થઈ, હવે એને જો આની અંદર મૂકવા હોય તો આ બધી વસ્તુ ખરાબ થાય. કેવી રીતે? તો સમજો કે નિયમની શોધ થઈ, તો આમાં ક્યાં મૂકવું? આર્ગોન વાયુ આવ્યો, તો આમાં ક્યાં મૂકવું? તો એ આપણા માટે સમસ્યા વેર થઈ. પછી બીજી પ્રોબ્લેમ આમાં છે કે આજે કોબાલ્ટ અને નિકલ આ બંને એક સાથે ક્યારે હોવા જોઈએ નહીં, કે અલગ અલગ સ્થાન પર હોવા જોઈએ. પરંતુ પરમાણુય દળ મુજબ આપણે લાઈનમાં ગોઠવતા જાય તો આનો નંબર અહીંયા આવે. અથવા જો તમે નિકલ છે, નિકલ એ આના સમાન ગુણવાળો છે કોબાલ્ટ. જો તમે નિકલને અહીંયા મૂકો કે પછી અહીંયા મૂકો કે અહીંયા મૂકો તો ક્રમ ન જળવાય. આપણો નિયમ શું છે અષ્ટકનો? કે ક્રમ હોવો જોઈએ પરમાણુય દળોનો. કે ભાઈ આમાં સમજો કે ઉદાહરણ રૂપે આના બધાને બેની સંખ્યામાં દળ હોય તો આમાં હોવું જોઈએ 2 4 6 8 10 12 એવી રીતે ક્રમ હોવો જોઈએ, એ બદલાવો ન જોઈએ. અને સાથે સાથે એ બી ધ્યાન રાખવાનું કે આ લાઈન છે એ સમાન ગુણવાળી બનવી જોઈએ. હવે તો શક્ય નથી, એટલે બે ધ્યાન રાખવું પડે. એક તો બધા ચડતા ક્રમમાં આવવા જોઈએ, આ એક. બીજું કે ઊભા લાઈનમાં બધા સરખા હોવા જોઈએ. તો હવે નિકલ છે એનો પરમાણુ દળ ધારો કે અહીંયા આવતો હોય તો આ નિકલ જેવા નથી. તો આપણો જે ક્રમનો પરમાણુ દળના ક્રમનો છે નિયમ જાળવવા જાય તો ગુણ એક સરખા હોવા જોઈએ, એટલે એનો ગુણ તૂટે. જો એક સરખા ગુણમાં આપણે ગોઠવો તો ચડતા ક્રમનો નિયમ કીધો નિકલ અહીં ન આવવો જોઈએ, એની જગ્યાએ હોવો જોઈએ. જો નિકલને એની જગ્યાએ મૂકીએ, ધારો કે ઉદાહરણ રૂપે નિકલને અહીંયા મૂકો તો બની શકે આમાં કોઈમાં નિકલ જેવા ગુણ ન હોય તો એ નિયમ તૂટે. હકીકતમાં કોબાલ્ટ અને નિકલ છે એમના ગુણ ફેરસ સાથે એટલે કે લોખંડ સાથે મળી આવે છે. તો લોખંડ તો અહીંયા છે અને કોબાલ્ટ અને નિકલ તો અહીંયા છે, તો બે સેમ તો થતા નથી. તો 40 પછી આવી ઘણી બધી અનિયમિતતાઓ અષ્ટકના નિયમમાં જોવા મળે. તો આપણે કહી શકીએ કે
કે અષ્ટકનો નિયમ પણ 100% કામ કરતો નથી, મતલબ એ ફેલ છે. પરંતુ આમાં સુધારા વધારા થઈ શકે, નવીનીકરણ થઈ શકે. હવે એ નવીનીકરણ છે ને ઓર એક વૈજ્ઞાનિકે કર્યું છે, એનું નામ છે મેન્ડેલિફ. મેન્ડેલિફે ખૂબ વ્યવસ્થિત ગોઠવીને જે રચના તૈયાર કરી એ આના પછીના ભાગ. હવે હું તમને વ્યાખ્યા કરાવી આપું. એમાં એવું કહેવામાં આવે છે કે તત્વો તેના પરમાણુય દળના આધારે ચડતા ક્રમમાં છે. સમજી? મતલબ આ જે તત્વો છે એને આપણે ચડતા ક્રમમાં મૂક્યા. આનું દળ 1, આનું દળ 6, એવી જ રીતે બેરિલિયમ છે તો આનું દળ 8, આનું 10, આનું 12, આનું 14, આનું 16. આપણે આમ ચડતા ક્રમમાં જોઈશું. તો એમ કહે છે ચડતા ક્રમમાં છે અહીં સુધી પૂરું. હવે એમ કહે છે કોઈ એક તત્વ તમે લેશો તો ત્યાર પછીના ક્રમમાં આવતું જે 8મું તત્વ હશે તેના સમાન ગુણ હશે. એટલે કે કોઈ પણ એક લીધું એ એક પછીનું 8મું ગમે ત્યાં આવતું હોય કે એક પછીનું 8મું બીજી હરોળમાં નીચે આવતું હોય તો પહેલો અને 8મો બેયના ગુણ સમાન જ હોય. તો આ બે નિયમ તો પરમાણુ દળનો ચડતો ક્રમ અને એક પછીનું 8મો આ બે સમાન ગુણવાળા હોય. આની પછીનો અહીંયા 8મો હતું એ બી સમાન ગુણવાળા હોય. તો એ પ્રમાણે અષ્ટકમાં ગોઠવેલા છે. તો આ નિયમ છે તો એ અષ્ટકનો નિયમ